નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે DHSI જેનો જે કોડ છે એનો પ્રશ્ન પેપર એક જે છે એ આપણે આજે જોવાના છીએ. કે DHSI 102 એટલે કે જળ અને સ્વચ્છતા એનું જે 2025નું જે પેપર લેવાયેલું છે એ પેપરનું સોલ્યુશન વિકલ્પો અને એક એક માર્કના પ્રશ્નોનું સોલ્યુશન આપણે વિડીયો દ્વારા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે 70 માર્કનું છે આખું પ્રશ્ન પેપર હોય છે. એમાં સેશન એ ની અંદર પૂછાય છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ ત્રણ, જે 30 માર્કની અંદર છે. એટલે એક પ્રશ્ન છે એ 30 માર્કનો, એટલે કે 10 માર્કનો છે એક પ્રશ્ન. તો આ રીતે તમારે ત્રણ છે લખવાના છે. ત્યારબાદ સેશન 2 ની અંદર છે કે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ ચાર, એટલે કે ચાર પ્રશ્નો લખવાના છે. 5 માર્કનો એક, એટલે 20 માર્કના છે બને છે. તો આ રીતે મોટા પ્રશ્નો સેશન એ અને બી ની અંદર છે. સેશન સી ની અંદર છે વિકલ્પો છે. દાખલા તરીકે જોઈએ આપણે કે કયો વાયુ એસિડ વર્ષા માટે મુખ્યત્વે જવાબદાર છે. તો તેનો જવાબ છે સલ્ફર ડાયોક્સાઇડ. માનવ શરીરનો કેટલો ભાગ પાણીથી બનેલો છે? તો 60-70%. બીજું છે જળ શક્તિ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જળ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવી. નીચેનામાંથી કયો ઉદ્યોગ સૌથી વધુ પાણીનો ઉપયોગ કરે છે? તો જવાબ છે કાપડ ઉદ્યોગ. પાંચમું છે પીવાલાયક પાણી માટે WHO દ્વારા ભલામણ કરાયેલ pH ની શ્રેણી કઈ છે? તો 6.5/8.5. છઠ્ઠો પ્રશ્ન છે પાણીજન્ય રોગ ટાઇફોઇડના કયા સૂક્ષ્મ જીવ દ્વારા ફેલાય છે? તો તેનો જવાબ છે સાલ્મોનેલા ટાઇફી. સાતમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો સપાટી જળ સ્ત્રોત નથી? તો નળકૂપ એવો એનો જવાબ છે. નમામિ ગંગે યોજના કઈ નદીની સ્વચ્છતા સાથે સંકળાયેલ છે? તો ગંગા નદી માટે. કયા પ્રકારની સિંચાઈ પદ્ધતિમાં પાણીને ફુવારા દ્વારા વરસાદની જેમ છાંટવામાં આવે છે? ફુવારા સિંચાઈ દ્વારા. 10મું છે પાણી ફાઉન્ડેશન કયા ક્ષેત્રમાં કાર્ય કરે છે? તો જળ સંરક્ષણ ક્ષેત્રમાં. પાર્ટ બી ની જોઈએ શોર્ટ ક્વેશ્ચન, એટલે કે ટૂંકા પ્રશ્નો. માંગ્યા પ્રમાણે જવાબ આપો. પેલું છે જળ વિતરણ પ્રણાલીના મુખ્ય ઘટકો કયા છે? તો પાણીનો સ્ત્રોત, પાણીની ખેંચવાની વ્યવસ્થા, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, પાણી સંગ્રહ ટાંકી, ટાંકી વિતરણ, નેટવર્ક સેવા જોડાણ અને હાઇડ્રેન્ટ. આ રીતે એના ઘટકો છે. બીજો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણ જળ વિતરણ પ્રણાલી કેવી રીતે કાર્ય કરે છે? તો જવાબ છે પાણી ઊંચાઈ પર સ્થિત હોય છે અને ગુરુત્વાકર્ષણ બળ દ્વારા નીચે તરફ વહે છે. પાણી શુદ્ધિકરણમાં સમૂહીકરણનો ઉપયોગ કેવી રીતે થાય છે? જવાબ છે કે બેક્ટેરિયા અને અન્ય અશુદ્ધિઓ દૂર કરે છે. ચોથો પ્રશ્ન છે ક્લોરિનેશન પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે છે? તેનો જવાબ છે ક્લોરિનેશન પ્રક્રિયામાં પાણીમાં ક્લોરીનની ગોળીઓ ઉમેરવામાં આવે છે ત્યારે HOCl અને OCl બનાવે છે. આ સૂક્ષ્મ જીવોના કોષોમાં પ્રવેશે છે અને તેની સાથે પ્રતિક્રિયા કરે છે. ઓઝોનેશનના બે ફાયદા અને બે ગેરફાયદા જણાવો. તો સૌથી પહેલા ફાયદા જોઈએ તો ગંધ અને સ્વાદને દૂર કરે છે અને બીજું છે અસરકારક જીવનનાશક. અને ગેરફાયદા છે તો વધુ ખર્ચાળ છે અને જટિલ કામગીરી. છઠ્ઠો છે પોટેશિયમ પરમેનન્ટ વાપરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ? તો એનો વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ છે ગોતવાનો છે. પાણીની કઠિનતા એટલે શું? તો પાણીની કઠિનતા એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનોની હાજરીને કારણે થતી ગુણવત્તા. આયન વિનિમય પ્લાન્ટના મુખ્ય ભાગો ક્યાં છે? તો રેસિંગ ટાંકી અને કંટ્રોલ વાલ્વ આનો જવાબ છે. ફ્લોરોસિસ એ શું છે? તો ક્લોરાઇડના વધુ સેવનથી થતો રોગ છે. અને છેલ્લો પ્રશ્ન છે KOPS નું પૂરું નામ જણાવો. એટલે કે અધ્યયન ઓક્સિડેશન પ્રક્રિયાઓ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકા પ્રશ્નો, વિકલ્પોનો જવાબ જોઈએ અને મોટા પ્રશ્નો કઈ રીતના પૂછાય છે એની આખી બ્લુપ્રિન્ટ છે એ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. તો આ રીતે તમને જો આ વિડીયો ખૂબ સારો લાગે તો અન્ય વિદ્યાર્થીઓને સેન્ડ કરજો, શેર કરજો, જેથી કરીને બધા વિદ્યાર્થીઓનો લાભ મળે. અને તમને જો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની જો બાકી છે તો તેને